લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ નગર સોસાયટીમાં ગનના મિસયુઝનો મુદ્દો હવે ગરમાયો છે। આક્ષેપ મુજબ પૂર્વ સૈનિક નિલેશ ઉત્તેકર દ્વારા અવારનવાર હવામાં ફાયરિંગ કરવામાં આવતું હોવાનું ચર્ચામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક રહેવાસીઓએ સવાલ ઉઠાવ્યો છે કે શું વ્યક્તિ પાસે હથિયાર માટે માન્ય લાયસન્સ છે અને જો લાયસન્સ હોય તો પણ રહેણાંક વિસ્તારમાં અથવા જાહેર જગ્યાએ હવામાં ફાયરિંગ કરવું કાયદેસર છે કે નહીં। નાગરિકોએ પોલીસ તંત્ર પાસે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। રહેણાંક વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ જોખમકારક સાબિત થઈ શકે છે અને કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ સુધી પોલીસ તરફથી સત્તાવાર નિવેદન જાહેર થયું નથી। ફરિયાદ નોંધાય તો હથિયારના લાયસન્સ અને વાયરલ વીડિયોની હકીકત અંગે તપાસ હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા તેજ બની છે અને લોકો સુરક્ષા મુદ્દે સજાગ બન્યા છે।